મોરબીમાં ધારાસભ્ય દુર્લભજી દેથરિયાના કાર્યાલય પર હલ્લાબોલ કરવામાં આવ્યો। પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે લોકોમાં ભારે રોષનો માહોલ છે। સ્વાપર રોડ પર આવેલી સોસાયટીના લોકો દ્વારા હંગામો મચાવવામાં આવ્યો। મોટી સંખ્યામાં મહિલાઓ ત્યાં પહોંચી હતી। થાળી વેલણ સાથે કાર્યાલય મહિલાઓ પહોંચી અને તેમણે વિરોધ પ્રદર્શન કર્યો। મૂળભૂત સુવિધાઓની માંગ સાથે તેમણે વિરોધ પ્રદર્શન કર્યો। तस्वीरों आप जो रहा छो કેટલી મોટી સંખ્યામાં મહિલાઓ હાથમાં થાળી વેરણ લઈને પહોંચી કાર્યાલય ખાતે અને મહિલાઓ દ્વારા જે હોબાળો કરવામાં આવ્યો, હલ્લાબોલ કરવામાં આવ્યો, વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। દુર્લભજી દેથરિયાના કાર્યાલય પર મહિલાઓ હલ્લાબોલ કરતી જોવા મળી। પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે લોકોમાં ભારે રોષ છે અને જેને લઈને જ આ મહિલાઓ રણચંડી બની અને કાર્યાલય ખાતે પહોંચી હતી અને ત્યાં પોતાની માંગો તેમણે રજૂ કરી છે। સ્વાપર રોડ પર આવેલી સોસાયટીના લોકોએ હંગામો મચાવ્યો। વધુ વિગતો સાથે સમજદાર નિલેશ પટેલ જોડાયા છે ફોન લાઈન પર। નિલેશ, જે પ્રકારે આ મહિલાઓ રણચંડી બની થાળી વેલણ લઈને કાર્યાલય ખાતે જે પહોંચી અને પોતાની મૂળભૂત સુવિધાઓની તેમને જે માંગ રજૂ કરી છે, શું તેમની માંગ છે અને હાલ કાર્યાલયમાંથી કેવા પ્રકારના જવાબ ધારાસભ્ય તરફથી આપવામાં આવ્યા છે? બિલકુલ હેતવી, જે આજે ફરીથી એક વખત ચક્કાજામના દ્રશ્યો મોરબીમાં સામે આવ્યા છે। રવાપર ચોકડી જે કહેવાય કે જ્યાંથી 4 જેટલા રસ્તાઓ નીકળે છે ને ત્યાં રવાપર ચોકડીને સવારમાં જ મહિલાઓ અને પુરુષો જે છે સ્થાનિક વિસ્તારના આસપાસની સોસાયટીઓના તે લોકોએ ચક્કાજામ કરીને આ રોડ બ્લોક કર્યા હતા અને તેમની મુખ્ય માંગ જે છે એ તેમના વિસ્તારના જે ખરાબ થઈ ગયેલા રોડ રસ્તાઓ છે કે જે સામાન્ય વરસાદમાં પણ અત્યારે ચાલી ન શકાય તેવી પરિસ્થિતિઓમાં છે। અનેક વાર રજૂઆતો થઈ છે પરંતુ તેમ છતાં હજી એ રોડ થયો નથી અને આજે પણ અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે અને આજે આવતીકાલે ટેન્ડર ખોલવાનું છે અને ત્યારબાદ આ રોડનું કામ શરૂ થશે। એને આજથી જ ઉશ્કેરાઈ ગયેલા જે લોકો છે તે સ્થાનિક ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના કાર્યાલય ઉપર પહોંચ્યા હતા અને ત્યાં જઈને તેમણે થાળી વેલણ સાથે ફરી એક વખત પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ જોકે ધારાસભ્ય ત્યાં હાજર નહોતા અને ત્યારબાદ મહિલાઓ જે છે પોતાના વિસ્તારમાં જે પરિસ્થિતિઓ હતી તે વિસ્તારમાં પહોંચી હતી કે જ્યાં મનપાના અધિકારી પણ આવ્યા હતા અને તેમના દ્વારા ટેન્ડર થયાની વાત કરવામાં આવી હતી, પરંતુ જે રીતે 1 વર્ષથી અનેક વખત રજૂઆતો થઈ ચૂકી છે આવું સ્થાનિકોનો આક્ષેપ છે અને પરંતુ તેમ છતાં કોઈ જવાબ ન આપતા આજે તેઓએ ફરી એક વખત ચક્કાજામનો રસ્તો અપનાવવો પડ્યો હતો। એ પ્રકારનો આક્રોશ લોકોમાં છે। બિલકુલ, આભાર નિલેશ વિગતો બદલ।